ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। ગુજરાતના માથે 5 ખતરનાક વરસાદી સિસ્ટમ સક્રિય। સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો પડશે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના। સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। બનાસકાંઠા પાટણ મહેસાણામાં ભારે વરસાદની આગાહી। ખેડા પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। ગાંધીનગર અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી। ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદ વરસવાની સંભાવના। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગર જામનગર મોરબી દ્વારકામાં ભારે વરસાદની આગાહી। ઉત્તર મધ્ય અને દક્ષિણમાં પણ ભારે વરસાદની સંભાવના। આ તરફ રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો। સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ ખાબક્યો। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે। યાજ્ઞિક રોડ કાલાવડ રોડ જામનગર રોડ ભાવનગર રોડ બેડી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સમાચાર કચ્છથી દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। માંડવી મુન્દ્રા અબડાસામાં વરસાદ। મુન્દ્રાના ઝરપરા નાની ખાખર સમધોધામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। માંડવી તેમજ તાલુકાના જનકપુરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો। પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે। મેઘરાજા સતત મહેર વરસાવી રહ્યા છે। માંડવી મુન્દ્રા અબડાસામાં વરસાદ ખાબક્યો છે। માંડવી તેમજ તાલુકાના જનકપુરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો। ઘણા એવા વિસ્તારો છે જ્યાં ઝાપટા પણ નોંધાયા છે। સમાચાર કચ્છથી અબડાસા નખત્રાણાને જોડતો માર્ગ બંધ થયો। પુલનું ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે। કોટડા બીટા રાજ્યધોરી માર્ગને અસર પહોંચી છે। ગઈકાલથી ઉપરવાસના ઉખેડા વમોટી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવતા માર્ગ બંધ થયો। બીટા પાસે નવા પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે। પુલ સાઈડમાં બનાવેલ ડાયવર્ઝન તૂટતા માર્ગ બંધ થયો છે। આ તરફ દ્વારકામાં મેઘરાજાએ હાલ વિરામ લીધો, પરંતુ મુશળધાર વરસાદ બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો। વરસાદ વિરામ લેતા રાવલ કલ્યાણપુર માર્ગ પણ પુનઃ શરૂ થતા અવરજવર શરૂ થઈ। રાવલથી કલ્યાણપુર માર્ગ પુનઃ શરૂ થતા રસ્તાની બંને બાજુ પાણી ભરાયેલા હોય તેનો આકાશી નજારો સામે આવ્યો છે। જ્યાં આપ નજર કરશો ત્યાં તમને પાણી જ પાણી જોવા મળશે। રોડ રસ્તા જળમગ્ન છે। જોકે અત્યારે પાણી થોડા અંશે ઓસરતા જ જે કલ્યાણપુરથી દ્વારકા જવાનો માર્ગ છે તે શરૂ થયો છે, તેના કારણે અવરજવર શરૂ થઈ છે। રાવલથી કલ્યાણપુર માર્ગ ફરી શરૂ થયો છે, જેના કારણે વાહન ચાલકોની અવરજવર તમને થોડા અંશે જોવા મળતી હશે। મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો। મછુંદરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિ ધામ આવેલું છે। હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે। કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોવાથી ડ્રોન કેમેરાની મદદથી આ દ્રશ્યો કેદ કરવામાં આવ્યા। અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય જોવા મળ્યું। સમાચાર પાડોશી રાજ્ય રાજસ્થાનથી સવાઈ માધોપુરમાં ફરીથી પૂર જેવો માહોલ સર્જાયો। સતત મુશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની। લટિયા નાળા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અનેક કોલોનીઓ જળમગ્ન થઈ। અવરજવરના માર્ગો પ્રભાવિત થયા, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। રેલવે સ્ટેશનના ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ફરી એક વખત પૂરની ભીતિ સેવામાં આવી રહી છે, કારણ કે ઘણી કોલોનીઓ જે જળમગ્ન થઈ છે। રોડ રસ્તા જે સમાધિ લઈ ચૂક્યા હોય તે પ્રકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોની ઘરવખરી બરબાદ થઈ ગઈ છે। આ પહેલા પણ પૂરના કારણે સવાઈ માધોપુરના હાલ બેહાલ હતા। વધુ એક વખત પૂરની ભીતિ સર્જાઈ છે। ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસરી નથી રહ્યા, જેના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થયું છે। स्टेशन एक बार फिर से पानी के डूबने क्षेत्र में है। गाड़ियों की गति धीमी हो गई है और स्टेशन पूरा डूबा हुआ है पानी से।
और लटी नाला पहले की अपेक्षा ज़्यादा अधिक पानी आया हुआ है। राजनगर बाल मंदिर कॉलोनी पिंगला जटवाड़ा ये डूब क्षेत्र में आ चुके हैं और लोग बागों को राहत कार्य जारी है। नगर परिषद की टीम लगी हुई है। અમરેલીના જાફરાબાદ સહિતના વિસ્તારની તમામ બોટ બંદરો પર પહોંચી લગભગ 700 બોટ સલામત પરત ફરી છે, જ્યારે દરિયામાં માત્ર 3 બોટ ડૂબી હોવાનું સામે આવ્યું। એમની અંદર રહેલા 11 ખલાસીઓ હજુ પણ લાપતા છે। બોટ એસોસિએશન પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે બધા ખલાસી જીવિત મળી આવે। તેમની શોધખોળ સતત ચાલુ છે। જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે, એનો કોઈ પત્તો મળેલો નથી। ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે। હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે, તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે। સમાચાર અમરેલીથી 2 બોટ અને 11 ખલાસીને હજુ ભાડ નથી મળી। 11 ખલાસીઓને 3 દિવસ ભાડ નથી મળી। જાફરાબાદ દરિયામાં શોધખોળ યથાવત છે। પોરબંદરથી કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ અને 2 કોસ્ટગાર્ડ દ્વારા જહાજની શોધખોળ હાથ ધરાઈ છે। જાફરાબાદ અને રાજપરાના માછીમારો લાપતા થતા પરિવાર ચિંતાતુર બન્યા છે। સીએમની સૂચના બાદ કલેક્ટર મોનિટરિંગ કરી રહ્યા છે। દરિયામાં પવન વરસાદના કારણે કોસ્ટગાર્ડને પણ મુશ્કેલી પડી રહી છે। એસટી વિભાગે રાજકોટ ડિવિઝનને 7 પ્રીમિયમ બસ ફાળવી। આજથી નવી બસ સૌરાષ્ટ્રના વિવિધ શહેરો માટે દોડશે। રાજકોટથી ભાવનગર, સોમનાથ, દીવ, ઉના, જૂનાગઢ, સિંહોર સહિતના રૂટ ઉપર આ બસો દોડશે। એસટી ડેપો ઉપરથી બસને સાંસદ પરસોત્તમ રૂપાલા અને રાજકોટના ધારાસભ્ય ગીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી। દૈનિક 16 ટ્રીપનો વધારો કરવામાં આવ્યો। મુસાફરોને લાભ થશે। દૈનિક 16 ટ્રીપનો વધારો કરવામાં આવ્યો છે। રાજકોટ ડિવિઝનને આજે બસો છે તે ફાળવવામાં આવી છે। 7 પ્રીમિયમ બસ મળી છે, જેના કારણે રાજકોટવાસીઓને સરળતા રહેશે। આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ અનેક એવા જે મુસાફરો છે તેમને પણ ફાયદો થશે, કારણ કે આ બસ રાજકોટથી ભાવનગર, સોમનાથ, દીવ, ઉના, જૂનાગઢ, સિંહોરને આવરી લેશે। સમાચાર સુરતથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો। છેલ્લા 24 કલાકમાં વધુ 3 લોકોના મોત થયા। 65 વર્ષીય વૃદ્ધ મહિલાનું ઝાડા ઉલટીમાં મોત નીપજ્યું। રામનગરમાં રહેતી 7 વર્ષની બાળકીનું તાવમાં મોત થયું। 16 વર્ષના કિશોરનું 1 દિવસના તાવ બાદ મોત નીપજ્યું। લિંબાયતમાં વૃદ્ધનું ઝાડા ઉલટી બાદ મોત થયું છે। સુરતમાં વરસી રહેલા વરસાદને લઈ સતત રોગચાળો બેકાબૂ બની રહ્યો છે। પાણીજન્ય રોગચાળાને લઈને સતત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ તાવ અને ઝાડા ઉલટીને લઈને બાળકોના મોતનો આંકડો વધી રહ્યો છે। ખાસ કરીને 7 વર્ષીય બાળક અને ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી અને 65 વર્ષીય વૃદ્ધાનું તાવને લઈ મોત થયું છે। છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે। ઝાડા ઉલટી, તાવ, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે। ત્યારે કહી શકાય સુરતની સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। પાણીજન્ય રોગચાળો અને મચ્છરોને લઈને દર્દીઓની સંખ્યા વધી રહી છે। ત્યારે કહી શકાય કે સૌથી વધુ આ પાણીજન્ય રોગની અસરો નાના બાળકો સાથે રહી છે અને નાના બાળકોથી હાલ સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અનિરુદ્ધસિંહ રીબડાને મોટો ફટકો પડ્યો છે। સરકારના માફીના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો। 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા માટે હાઈકોર્ટનો હુકમ। અનિરુદ્ધસિંહે દરરોજ હાજરી પુરાવી પડશે। પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે। સરકારના માફીના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે। 4 અઠવાડિયામાં જ સરેન્ડર કરવા હાઈકોર્ટે હુકમ જાહેર કર્યો છે। અનિરુદ્ધસિંહની મુશ્કેલીઓમાં વધારો થયો છે। અનિરુદ્ધસિંહ જેમને દરરોજ હાજરી પુરાવી પડશે, પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે અને 4 અઠવાડિયામાં તેમને સરેન્ડર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। સરકારે જે માફીનો નિર્ણય લીધો હતો તેને હાઈકોર્ટે રદ કર્યો છે, માન્ય નથી રાખ્યો અને અનિરુદ્ધસિંહ રીબડાને હાજર થવા માટે, સરેન્ડર કરવા માટે હુકમ કર્યો છે। આ સિવાય તેમને દરરોજ હાજરી પણ પુરાવી પડશે, પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, અનિરુદ્ધસિંહની
મુશ્કેલીઓમાં વધારો, શું જાણકારી? ચોક્કસથી જે રીતે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને હાઈકોર્ટમાં જે અરજી કરી હતી અને તેમને સરેન્ડર ન કરવું પડે, એટલે કે તેમની ધરપકડ ના થાય તે માટે હાઈકોર્ટનો સ્ટે મેળવવા માટે આ અરજી કરવામાં આવી હતી. પરંતુ જે રીતે અરજી કરવામાં આવી અને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને જે આદેશ કર્યો છે તે આદેશમાં એ પ્રકારનો નિર્ણય આવ્યો છે કે 4 અઠવાડિયામાં અનિરુદ્ધસિંહે સરેન્ડર કરવું પડશે. આ પ્રકારનો હુકમ હાઈકોર્ટે કર્યો છે અને દરરોજ રીબડાએ પોતાના જે નજીકના પોલીસ સ્ટેશન છે ત્યાં હાજરી પુરાવાની રહેશે અને સાથે સાથે કોઈ પણ પ્રકારની નાસભાગ ના કરે તે માટે તેમનો પાસપોર્ટ જે છે તે પણ જમો કરાવવાનો રહેશે. મહત્વનું છે કે આ જે કેસ છે પોપટભાઈ સોરઠિયા હત્યા કેસ હતો અને તેમાં તેમને આજીવન કેદ હતી. તેમાંથી મુક્તિ અપાવવા માટે જેલ અધિક્ષક છે TS બિસ્ટ એનો હુકમ હતો અને હુકમના આધારે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ હાઈકોર્ટે પણ તેમને હવે આ જે અરજી છે તે ફગાવી અને આ પ્રકારનો હુકમ દાખલ કર્યો. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. ખરા ટાઈમે ખાતર ન મળતા જગતનો તાત લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયો છે. અરવલ્લીના મેઘરજના ખેડૂતો ખેતરે કામ છોડી લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. સૌથી મોટી વાત એ છે કે આ એકવાર લાઇન નથી જોવા મળી. આવી રીતે તો 3 દિવસથી ખેડૂતો લાઇનમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોને 5 થી 10 બોરી ખાતરની જરૂરિયાતની સામે માત્ર 2 થી 3 બોરી જ ખાતર મળી રહ્યું છે. મકાઈ, કપાસ, સોયાબીન સહિતના પાકને ખાતરની તાતી જરૂરિયાત છે. ત્યારે જો ખાતર ન મળે તો ખેડૂતો સરકારી વ્યવસ્થાના દાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે. 1 મહિનાથી ખેડૂતો અત્યારે હાલની કન્ડિશનમાં ખેડૂતોને વાવણી સમયમાં પૂરતી મર્યાદાના અંદર પૂરતો સ્ટોક ખાતરનો મળી રહેતો નથી, પરંતુ અસંખ્ય ખેડૂતો ટાઈમી પૂરતા ખાતરના બિનજરૂરી ખાતરના ધક્કા ખાય છે. અત્યારે કોઈ પણ સંસ્થામાં સંઘનો પણ ઉપસ્થિત ટાઈમી ખાતર આવતું નથી. યુરિયા ખાતરની જરૂરિયાત છે સાહેબ, અને ખાતર ટાઈમે મળતું નથી. ગામડાની અંદર તો પૂરી તકલીફ છે. હવે અહીં હવાના નીકળેલા અહીંયા 3-4 વાગ્યા સુધી તો પછી ઘરે કામ ક્યારે કરે? ખાતર અત્યારે મળે જ છે. લોકો બધા એ ખાધે લેવા માટે લાઈન લાગતી હોય એટલે લાઈન કરવી પડે. POSથી સ્ટોક કાપવાનો હોય, અંગૂઠો જલ્દી આવે નહીં આવે એટલે એક ગ્રાહક કાઢતા 2-5 મિનિટનો સમય લાગી જાય. ખેડૂતો એ ખાધી એમની જરૂરિયાત મુજબ માલ લેવા માટે આવતા હોય એટલે લાઈનો લાગે. બાકી મારી સંસ્થામાં ચોમાસાની શરૂઆતથી આજ સુધી એક પણ દાડો ખાતર નથી મળ્યું ખેડૂતોને એવું નથી બન્યું. મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. 2 લાખ હેક્ટરમાં વાવેતરની સામે તમે જોઈ શકો છો કે ખેડૂતોને હવે ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે અને આવા સંજોગોમાં જે મેઘરજ તાલુકા ખેડૂત વેચાણ સંઘ છે ત્યાં આ પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને એક ખેડૂતને 5 થી 10 થેલી યુરિયા ખાતરની જરૂરિયાત છે. તેની સામે જોઈ શકો છો કે લાંબી લાઈનો અહીં લાગી ચૂકી છે. તાલુકા સંઘ આગળ વરસતા વરસાદ વચ્ચે પણ છેલ્લા 3 દિવસથી વહેલી સવારમાં અહીં જે ખેડૂતો છે તે આવી જાય છે. સાથે જ જે પ્રકારે મહિલાઓ પણ અહીં આવતી હોય છે, ત્યારે ખાતરની સતત અછતના કારણે જે જરૂરિયાત છે તેની સામે માત્ર 2 થી 3 થેલી તેમને મળી રહી છે. અને આ તરફ તમને બતાવીશ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ વહેલી સવારથી આવી જાય છે, પોતાનું જે ઘરનું કામકાજ છોડી અને ખાસ કરીને જે પાક છે તેને બચાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. મકાઈ, સોયાબીન સહિતના જે વાવેતર કરવામાં આવે છે પાકોનું, તેને બચાવવા માટે ખાતરની તાતી જરૂરિયાત છે. અને આ સંજોગોમાં ખાતરની અછત વચ્ચે ખેડૂત પરેશાન છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મેઘરજ, અરવલ્લી. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી હોવાનું પ્રમાણપત્ર માંગી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેમને નથી મળ્યો, જેથી આખરે કંટાળી આદિવાસી લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. આદિવાસી લોકોની એક જ માંગ છે કે અમારી ઓળખ પ્રસ્થાપિત કરો અને અમને આદિવાસી હોવાના પ્રમાણપત્ર આપો. તે લોકો આદિવાસી હોવાના પુરાવા પણ આપે છે, છતાં તેમને પ્રમાણપત્ર નથી મળતું. 2005 સુધી ખાનપુર તાલુકામાં આદિવાસી હોવાના દાખલા મળતા હતા, પરંતુ 2005થી અચાનક લોકોને દાખલા આપવાનું બંધ કરી દેવાયું. તેથી આદિવાસીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો દાખલા માટે અનેક આંદોલનો, અનેક લડતો ચલાવી રહ્યા છે. આજે છેલ્લા કેટલાય વર્ષોથી દાખલો નથી મળી રહ્યો. દાખલાને લઈને અનેક આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પણ આદિવાસી લોકો અહીંયા ભેગા થયા છે ખાનપુર તાલુકાના, અને કલેશ્વરી ખાતે એકઠા થઈ અને આદિવાસી લોકો છે તે આદિવાસી દાખલાની માંગ કરી રહ્યા છે. ત્યારે લોકોને પૂછીશું આપણે શું છે માંગ, શું કહેશો? દાખલા માટે ભેગા થયા છો,
કેટલા વર્ષ લડત ચલાવી છે અને ક્યાં સુધી દાખલાની માંગણી કરી છે, શું કહેશો? અમારી લડત આમ તો ઈસવીસન 1979 થી ચાલે છે, એટલે આજે વર્ષોથી અમારી લડત ચાલે છે, વર્ષોથી અમારી માંગણી ચાલે છે. 1979માં ફર્સ્ટ ટાઈમ જ્યારે માંગણી કરી ત્યારે સરકારશ્રીએ અનુસૂચિત જનજાતિના આદિજાતિના દાખલા અમારા સંબંધીઓ, અમારા કુટુંબીજનો, અમારા પૂર્વજોને આપેલા છે. પણ 2005 પછી સરકારે એન કેન પ્રકારે ખોટા માધા વચકા ઊભા કરી અને ખાનપુર તાલુકામાં વસતા આદિવાસી સમુદાયના, ભીલ સમુદાયના લોકોને આદિજાતિના પ્રમાણપત્ર આપી નથી રહ્યા. એટલા માટે અમે ઘણા લાંબા વર્ષોથી ફરીથી આંદોલન ચલાવી રહ્યા છીએ. અમે ઘણી રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી અમે, પણ અત્યારે સુધી દાખલો નથી મળ્યો. આ લોકો એક લિસ્ટ બહાર પાડ્યું કે આ પ્રકારે તમે કાગળો બધા આપો તો અમે તમે દાખલા આપીશું, એવું મૌખિક અને લેખિતમાં બી એ લોકો કહે છે. પણ અહીંયા આગળ જે નિયમો છે એવા આપ્યા છે કે 73 ની એન્ટ્રી. તો અહીંયા આગળ જે તે સમય અહીંયા આગળ ખાનપુર તાલુકામાં અંદર શિક્ષણના અભાવે અહીંયા આગળ 73 નથી, એના લીધે અમને દાખલા નથી મળી રહ્યા. દાખલા ન આપવાના કારણે આદિવાસી લોકો છે તે ફરી ભેગા થયા છે અને ફરી મૂળમાં આવ્યા છે. હવે નવું કઈ આંદોલન કહી રહ્યા છે કે કઈ એવું આંદોલન લાવીશું, પરંતુ અત્યારે કહેતા નથી કે કેવું આંદોલન કરીશું, પરંતુ એ ગુપ્ત રાખીને આગામી જે આંદોલનો છે તે કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આગામી ચૂંટણીની પણ બહિષ્કારની ચીમકી હાલ ઉચ્ચારી રહ્યા છે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મેઘમહેરથી ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે. કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. મચુંદરી નદી કાંઠે આવેલું છે દ્રોણેશ્વર મંદિર અને મારુતિધામ. દ્વારકામાં ડેમના પાણી દરિયામાં ભળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા. ગોજીનેસ ગામે ડેમનું પાણી દરિયામાં ભળ્યું. ડેમનું પાણી ગોજીનેસ ગામ પાસે દરિયામાં ભળતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. પોરબંદરના ઘેડ વિસ્તાર અને ઉપરવાસમાં વરસાદથી મધુવતી નદી બે કાંઠે વહેતી થઈ. પાતા ગામેથી મધુવતી નદીના ધસમસતા પાણી દરિયામાં વહેતા થયા. પાતા ગામથી ખળભળાટ વાયુ વેગે જતો પાણીનો પ્રચંડ પ્રવાહ દરિયામાં ભળ્યો. વેરાવળ નજીક બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો સામે આવ્યો. ભારે વરસાદ બાદ નદી નાળામાં નીર આવ્યા છે. તલાળાથી સાસણ, ઉના, પ્રાચી અને કોડીનારથી વેરાવળ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા. ઝરમર વરસાદ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં વનરાજાના ધામા. ગીર સોમનાથના ગીર ગઢડાના પાતાપુરા ગામનો વિડીયો વાયરલ. દોડા દિવસે સિંહ ઝરમર વરસાદની મજા માણતો દેખાયો. સિંહની લટારથી ગામજનોમાં ભય. પોરબંદરમાં અનરાધાર વરસાદ પડતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ. જિલ્લામાં મોટાભાગના વિસ્તારો થયા પાણી. જળમગ્ન થયેલા ખેતરો, રસ્તાઓના આકાશી દ્રશ્યો આવ્યા સામે. વિસ્તારમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ. પોરબંદરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં સર્જાઈ તારાજી. રાજીવનગર, મીરાનગર, પારસનગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન. વરસાદે વિરામ લેતા પાણી ઓસરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મનપા તંત્ર સામે ઠાલવ્યો ભારે આક્રોશ. પોરબંદરમાં પાણીમાં ફસાયેલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભોરાસર સીમ શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. 4 શિક્ષક, 45 વિદ્યાર્થીઓ અને 2 વાહન ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ ટીમના સંયુક્ત પ્રયાસથી રેસ્ક્યુ કરાયું. દ્વારકાના રાવલ કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ બાદ પાણી જ પાણી. પંથકમાં ભરાયેલા પાણીનો આકાશી નજારો આવ્યો સામે. ભારે વરસાદ બાદ દ્વારકા કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાયો. અમરેલીમાં ગાગડીયો નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગાગડીયો નદીના તમામ સરોવર છલકાયા. ભારે વરસાદથી ગાગડીયો નદીમાં પાણીની ભરપૂર આવક. ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં કીમ નદી બે કાંઠે વહેતા હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ. માંગરોળના મોટા બોરસરામાં આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને પહોંચી અસર. વાહન ચાલકો 10 કિલોમીટરનો ફેરો ફરવા મજબૂર બન્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ભાવનગરનો રંઘોળા ડેમ છલકાયો. ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા ખોલાયા. ઉમરાળા, સિંહોરના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. લોકોને પટ વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ. ડેમમાંથી પાણી છોડાતા રંઘોળી નદી બે કાંઠે. રંઘોળા, પીભરાળી, માલપરા, જાંજબેર, ધારુકા, ડંભાળિયા, દીવળિયા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું. ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ. અરવલ્લીના ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. બાયડ પાસેની વરાસી નદી બે કાંઠે વહેતી જોવા મળી.
વેલકમ બેક. મહીસાગરના વીરપુર નગરમાં નવીન બની રહેલા આરસીસી રોડમાં યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાયો. વીરપુરના મુક્તેશ્વરથી મિલ સુધીનો રસ્તો છેલ્લા 25 વર્ષથી બિસ્માર હાલતમાં હતો, જેને કોન્ટ્રાક્ટર દ્વારા નવીન બનાવવામાં આવતા આરસીસી રસ્તા પર સમાન હલકી ગુણવત્તાવાળો વાપરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સરપંચે આક્ષેપ કર્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા રેતીની જગ્યાએ માટી નાખી કામ કરાય છે, તો વળી પીસીસી કર્યા વગર માત્ર 3 ઇંચની ભરાઈ કરી સીધો રસ્તો હલકી ગુણવત્તાનો બનાવી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. જોકે આ મામલે સરપંચે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રસ્તો બનાવી રહ્યો છે. ત્યારે સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હલકી કક્ષાનું બધું જ મટીરિયલ વાપરતા હતા. આ અંગે રજૂઆત કરી. બીજા નંબરની અંદર કે જે રેતી છે એ રેતીની અંદર માટીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હતું અને આના માટે આ નાખે તો આખો રસ્તો તૂટી જાય તેવું હતું. હાલમાં આ રસ્તાની અંદર કામ કરવા માટે તેમને મેં બંધ કરાવ્યું અને આજ રોજ સાહેબો બધા વીરપુર દોડીને આવ્યા અને કે આ રેતી અહીંથી ઉઠાવી લો, આ અમે ટેસ્ટિંગ કરાવીશું. પરંતુ ટેસ્ટિંગની અંદર ગમે તે બદલી કાઢે તો એ ખબર ના પડે તો અમે કીધું અમારી રૂબરૂમાં સીલ કરીને લઈ જાઓ. વડોદરાના વાઘોડિયામાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પુરાવો રાજ કાર્યક્રમ કરી વિરોધ કરાયો. પીપળિયાથી વાઘોડિયા વચ્ચે અનેક ઠેકાણે ખાડા રાજ સર્જાતા લોકોને હાલાકી પડી રહી છે. ફક્ત સામાન્ય વરસાદમાં 14 કરોડના ખર્ચે બનેલ રોડની સ્થિતિ કથળી ગઈ. તેથી ખાનગી યુનિવર્સિટી પાસે ખાડામાં વૃક્ષારોપણ કરી કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. આ રોડ પરથી શાળાએ જનાર વિદ્યાર્થીઓ, હોસ્પિટલો, જીઆઈડીસી જનાર લોકો અવરજવર કરે છે, જેથી તેમને ખૂબ જ હાલાકી પડે છે. તેથી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર વાળી આ સરકારે આજે આ કોન્ટ્રાક્ટરે 3 કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા છે અને 2 એમએલએ બદલાઈ ગયા છે. છતાં પણ આ રોડની અંદર 14 કરોડ રૂપિયા જેવી 7 કિલોમીટરના રોડની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે આજે ગરીબ એટલા મોટા ખાડા પડી ગયા છે અને હવે રોડની આવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. જણાવ્યું કે 14 કરોડના ખર્ચે રોડ બન્યો. સાહેબ, આ રોડની ભૌગોલિક પરિસ્થિતિ પહેલાં ખૂબ જ ખરાબ હતી. ત્યારબાદ આ રોડ બનાવવામાં આવ્યો. આ રોડ જે બન્યો એમાં તમે કહો છો એ પ્રમાણે અમુક ઠેકાણે ખાડા ટેકરા કે પરપોડા જેવો ઉપસી આવ્યો છે. વાઘોડિયાની આ ભૌગોલિક જમીન ભેજવાળી છે, જેને દિલ્હી ટેકનોલોજી આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને એ 90% સક્સેસ ગઈ છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નર્મદપુરા સ્મશાને જવા માટેના નાળાનું ધોવાણ થયું. અંતિમ ક્રિયા માટે લોકોને સ્મશાન સુધી પહોંચવું અશક્ય બન્યું છે. શ્રીપોર ટીમ્બી ગામના મત્સ્ય ઉદ્યોગના ઇજારેદારની ભૂલના કારણે કોતરનું નિર્માણ થયું છે. પાણીના ઓવરફ્લો માટે બનાવેલી કાંસ કોતરમાં પરિણમી, જેના કારણે રોડ અને નાળાનું ધોવાણ થયું. સ્થાનિક ધારાસભ્ય, સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ તેમજ અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી હતી. તાત્કાલિક ધોરણે સ્મશાન સુધી પહોંચવા રસ્તો બનાવી આપવા આદેશ કરાયો. વાઘોડિયાના ટીડીઓએ જણાવ્યું કે સ્મશાન સુધી જવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે 2 દિવસની અંદર જે કામગીરી કરવાની હશે તે પૂર્ણ કરાશે. સ્મશાન સ્થળે જવા માટે હાલ વરસાદી પાણીના કારણે જે ધોવાણ થયું છે એનો તાત્કાલિક નિકાલ કરવા જણાવેલ. એટલે સિંચાઈના સાહેબ સાથે પણ વાત કરેલ છે. સ્મશાન ગૃહે જવા માટે અગવડતા ના પડે એ માટે તાત્કાલિક જે કંઈ પણ કરવાનું થતું હશે એ આગામી 2 દિવસની અંદર અમારા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામના લોકો પાકા રસ્તાની વાટ જોઈને બેઠા છે. ખતલવાડ ગામમાં માછીવાડ અને વારલી ફળિયા વચ્ચે પાકા રસ્તાના અભાવે લોકોએ જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે. આ ફળિયામાં રસ્તો બનાવવાનું કામ છેલ્લા 3 વર્ષથી અધૂરું છે. તૂટક રીતે કામ થતું હોવાથી રોડની સ્થિતિ ક્યારે સુધરી જ નથી અને આ વખતે પણ ચોમાસામાં પાણી ભરાઈ ગયા. અવર જવર કરવા એ એકમાત્ર રસ્તો હોવાથી ગ્રામજનો આ પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા. જોકે આવો જોખમી રસ્તો હોવા છતાં વાલીઓ પાણીમાંથી અને ઝાડી ઝાંખરામાંથી બાળકોને પસાર કરી શાળા સુધી પહોંચાડવા મજબૂર છે અને ત્યારબાદ શાળા છૂટ્યા બાદ આવી જ રીતે પાણીમાંથી પસાર થઈ ઘર સુધી પહોંચે છે. આ મામલે સરપંચનું કહેવું છે કે આ રોડ પરના જમીન માલિકે સંમતિ આપતા રસ્તો અને નાળું બનાવવાની કામગીરી કરાશે.
આ રસ્તાના માટે અમે સરપંચ લોકોને જાણ કરી બનાવી આપવા કહે પણ અમને બનાવી નથી આપતા. મટીરિયલ નાખે થોડું થોડું પણ આ નારા મૂકેલા છે એમાં ચાલીને અમને અવાય નહીં. પાણી ભરાઈ જાય તો અમને બહુ તકલીફ પડે. પછી જેટલા છોકરાઓ છે તેની મમ્મી લોકો બધી આવવા પડે. પછી ઘરે કોઈ કામ હોય તો કામ બી નહીં થાય ને અમને રસ્તાના વિનંતી કરી છે તો અમને રસ્તો સરકાર બનાવી આપે તો અમને સારું છે. 3 વર્ષથી આ રસ્તા પર તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડ દિવાલ કરીને નાળા લગાડેલા છે અને સતત એ થોડી પંચાયત દ્વારા વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવતું નથી. લાખ રૂપિયાની ગ્રાન્ટ, 1.5 લાખની ગ્રાન્ટ એટલે ટુકડે આ રસ્તા પર 3 વર્ષથી સતત કામ થઈ રહ્યું છે અને તેની હાલાકી અહીંની જનતાને ભોગવવી પડી રહી છે. વારલીવાલ માટે અમે ઘણા વિકાસના કામ કરેલા છે કે જે તે સમયે આ રસ્તો પણ હાલમાં ન હતો તે પણ અમે ડામરનો રસ્તો મંજૂર કરાવીને કરેલો છે, પરંતુ એ આ વિવાદ થયો છે. આ રસ્તો માટે અમે જે એક્ટિવિટી ગ્રાન્ટ છે અમારે 100 કરોડ છે એના માટે અમે મંજૂરી પણ લઈ ચૂકેલા છે, પરંતુ જે વરસાદના કારણે અધૂરું રહી ગયેલું છે ને એ વિકાસના કામ તો અમારે કરવાના જ છે. જેવો વરસાદ ખુલશે હવે એ રસ્તો પણ અમે બનાવી દઈશું. નર્મદા જિલ્લાના એકતાનગરમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો. મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહકારિતાને ગ્રામ્ય સમૃદ્ધિ માટે અસરકારક મંચ ગણાવ્યો. તમે દવાનો મેડિકલ સ્ટોર ખોલી શકો એટલે પીએમ જન ઔષધિ કેન્દ્ર. બહાર જે દવાની દુકાન હોય એ દવાની દુકાનમાં જે દવા મળતી હોય એના કરતા પીએમ જન ઔષધિ કેન્દ્ર હોય એ તમારા ગામની અંદર ખુલ્યું હોય તો બહારની દવા મળતી હોય એના કરતા 50-60% સસ્તી દવા એ આપણા ગામમાં મળી રહે. આની સુવિધા ઊભી કરવા માટે માન્ય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ તમામ સેવા સરકારી મંડળને મંજૂરી આપે. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં વરસાદ હજુ ભૂક્કા બોલાવશે. આજે અને કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી. મુશળધાર વરસાદ બાદ દ્વારકા અને કલ્યાણપુરમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ.